રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો નિત્ય સાંજના સમયે એમને ત્યાં ભાગવત અને રામાયણનો પાઠ થતો. નિત્ય, રોજે રોજ, મતલબ ભાગવત અને રામાયણનો પાઠ થતો ને એમાં વ્રજવાસીઓ પણ આવતા, સાધુ સંતો પણ આવતા અને બધા ભક્તો પણ આવતા. સાધુ સંતો ભક્તો જેને ત્યાંથી નીકળતા હોય એ બધા એ પાઠની અંદર આવતા. હવે બન્યું એવું કે રોજે રોજ એ ધારા પ્રવાહ પાઠ ત્યાં ચાલુ થઈ ગયો અને ગયા પ્રસાદ પંડિતજી ગિરિરાજ સામે મોઢું રાખી અને રોજે રોજ પાઠ સાંભળતા. અહીંયા ગિરિરાજની સામે જ બરોબર મોઢું રાખી અને પાઠ સાંભળવાનો ગયા પ્રસાદ પંડિતજીનો નિયમ હતો. તો આપણે ખબર ન હોય પણ મહાપુરુષને એ સમયે પણ ભગવાનના દર્શન થતા હોય. આપણે એ ખબર હોતી નથી ખરેખર, પણ એ ક્યારેક એના કલાપ દ્વારા ખબર પડે કે આને ભગવાનના દર્શન થાય છે. એટલે એક વખત ગયા પ્રસાદ પાઠ સાંભળતા હતા ને, તો પાઠ સાંભળતા સાંભળતા બોલ્યા. શું બોલ્યા? દેખો ये बालक उद्यम કરી રહ્યો है, हमें पाठ नाई सुनन दे रही है, बहुत उद्यमी बालक है. મતલબ પાઠ સાંભળતા સાંભળતા અચાનક બોલવા માંડ્યા કે આ બાળક કોનો છે કે આ બાળક બહુ જ તોફાન કરે છે કે ઉદ્યમી છે કે મને પાઠ સાંભળવા નથી દેતો. મતલબ ગયા પ્રસાદ પંડિતજી પાઠ સાંભળતા હતા તો એને ગદગદિયા કરવા ને એને પાઠ ન સાંભળવા દેવો ને એવા નખરા કરવા માંડ્યો. પણ બીજા કોઈને છોકરો નહોતો દેખાતો, કારણ કે સ્વયં કૃષ્ણ ભગવાન હતા. બીજાને એમ થતું હતું કે આ પંડિતજીને બકવાસ ઉપડી ગયો કે શું, અહીંયા કોઈ છોકરો નથી અને છોકરાની વાતો કરે છે. આને ક્યાંક કે બકવાસ તો નથી ઉપડી ગયો ને. તો કે યહ કારો કારો સો કોન કો છોરા હે. ગયા પ્રસાદ પંડિતજી કહે છે આ કાળો કાળો છોકરો કોનો છે કે ક્યારનો તોફાન કરે છે. जाकी जाति को हूँ पतो ना है, हमारे यहाँ तो पाठ में ब्राह्मण क्षत्रिय वैश्य तीनन को ही अधिकार है. मतलब આ છોકરાની જાતિ પાતિ તો પૂછો કોઈ, પંડિતજી કીએ આપણે તો બ્રાહ્મણ ક્ષત્રિય ને વૈશ્ય ને જ પાઠ કરવા દઈ છીએ, એનાથી નીચેની વાળા પાઠ સાંભળે ભલે, સત્સંગ સાંભળે ભલે, પણ કરવા નથી દેતા. તો કે પૂછો એને કે આ છોકરો કી જાતિનો છે, પૂછવાનું કહે છે ગયા પ્રસાદ પંડિતજી. તો ઓલાને દેખાય તો પૂછે ને, ઓલા એના શિષ્યોને કઈ દેખાતું જ નહોતું. દેખાય તો પૂછે ને કે છોકરો કોનો છે, કેવો છે, કઈ જાતિનો છે, પણ એને કઈ દેખાતું નહોતું. જાકે બાપે બોલાવો, બાપે એટલે બાપને બોલાવો. ગયા પ્રસાદ પંડિતજી ક્યાં ને બાપને બોલાવો એટલે ખબર પડે કે આ કોનો છોકરો છે. તો નજીક વાળા લોકોએ કીધું કે બાબા અમને તો કોઈ બાળક નથી દેખાતો, કે તમારી યારે જે ઉદ્યમ કરે છે એ બીજું કોણ, કનૈયો જ હશે, બીજું કોઈ નહીં હોય, કારણ કે અમને તો કોઈ બાળક નથી દેખાતું, કે ઈ જ હશે. ત્યારે ગયા પ્રસાદ પંડિતજી બોલ્યા ચૂપ ચૂપ, બાતનને બનાવી રહે હો, મતલબ ચૂપ થઈ જાવ, ભગવાન થોડા હોય મારા જેવાને ભગવાન, પણ ભગવાન દર્શન દે છે તો એને એમ થાય છે કે મારા જેવાને થોડા ભગવાન દર્શન દે. હું તો સાધારણ જીવ છું, તુચ્છ જીવ છું, કે ના ના એવું ન હોય, કે મને થોડા દર્શન દે. કે તો થોડીક વાર થઈ ને ત્યાં વળી ગયા પ્રસાદ પંડિતજી હાથ જોડે છે. થોડીક વાર પછી ગયા પ્રસાદ પંડિતજી પાછા હાથ જોડ્યા. हाथ जोड़ के भैया हम तुम्हारे हाथ जोड़े, तुम यहाँ से जाओ, हमारे पाठ में बाधा मत डालो. પંડિતજી વળી ઓલા છોકરાને કહે છે કે બેટા તું અહીંથી વયો જા, મારા પાઠમાં બાધા નો દે, મારે પાઠ કરવો છે, મારે પાઠ કરવાનો બાકી છે. એટલે તું મારા પાઠની અંદર કે બાધા ન દે, જા વયો જાય. કે तुम अपने बाप को बुलाई के लइयो, તું એક કામ કરી કે તારા બાપ ને બોલાય આવ, તારો બાપ કોણ છે. કે
હા બોલો, એટલે બધાને ખબર તો પડી જ ગઈ કે અહીંયા એને કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે. હા ક્યારેક ક્યારેક ગયા પ્રસાદ પંડિતજી શું કરે, આમ હાથેથી કોઈને હટાડતા હોય ને એમ હટાડીને કે યાકો હટાવો યહાં સે, ये बालक पाठ में बाधा दे रही है, યાકો હટાવો. આ એક દિનમાં નથી થતું બધું, રોજ રોજ થોડું થોડું દર્શન થતું. હા એક વાર આ રીતે કહેતા હતા કે પાઠમાંથી આને હટાડો, પાઠમાં બાધા દે છે કોણ છે, આને હટાડો. અને એક વખત તો ભક્તોએ શું જોયું, ગયા પ્રસાદ પંડિતજીએ મુઠ્ઠી વાળી લીધી. હા મુઠ્ઠી વાળીને કે પકડી લીધો, આ છોરાને પકડી લીધો, આ તોફાની છોરાને પકડી લીધો, કે એના બાપને બોલાવો, રંગે હાથે પકડાવી દઈ કે. તો ભક્તો કે છે બાબા અમને તો તમારી મુઠ્ઠી વળેલી દેખાય છે, પણ બાળક તો દેખાતું નથી. એમ હા કોઈને કૃષ્ણ દેખાતો નહીં. પણ ગયા પ્રસાદ પંડિતજીની આ વાતો ઉપરથી બધાને એક વાતની ખાતરી થઈ ગઈ કે એમને કૃષ્ણના દર્શન અવશ્ય થાતા, બિલકુલ અવશ્ય થાતા. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. અને એમાં કઈ વિચિત્ર વાત પણ નથી. અમને હવે તો અમને એમ થાય છે કે ભગવાન દર્શન ન દે તો નવી નવાઈ થાય છે. દીએ એમાં શું ખોટું છે? કોઈનો ભાવ હોય, પ્રેમ હોય, સાચી સાધના હોય, ભગવાન દર્શન દે એમાં શું મોટી વાત છે? કઈ મોટી વાત નથી. દર્શન થવા એ મોટી વાત નથી, શ્રદ્ધા થવી મોટી વાત છે. હા દર્શન તો શ્રદ્ધા થયા પછી જીવને થાય જ છે, નિશ્ચિત રૂપે થાય છે, એમાં કોઈ શંકા નથી. પણ વિશ્વાસ થવો મોટી વાત છે. ભાગવતની અંદર એક સરસ મજાનો શ્લોક આવે છે, દિવ્ય શ્લોક આવે છે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર, કે કુંતા માતાના મુખેથી આ શ્લોક નીકળે છે. માતા કુંતા સ્તુતિ આ શ્લોક દ્વારા, હા કે જે લોકોને ભગવાનની કથામાં અને ભક્તોની કથામાં સત્યતા દેખાવા માંડી, ભગવાન અને ભક્તોની કથા જેને સાચી લાગવા માંડી, તો એ વિના વિલંબે ભગવાનના ચરણ કમલના દર્શન કરી લેશે. વાહ રે વાહ. વિના વિલંબે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હા એને મોડું નહીં થાય, સાચી લાગવી જોઈએ કે આહા મારો પ્રભુ આ લીલા કરી શકે. કોઈ એમ કે ભગવાન ગિરિરાજ ઉપાડી શકે, ગિરિરાજ તો બહુ મોટો હતો. હા કોઈ એમ કહે તો ઈ ગયો તો એને ભગવાન નહીં મળે. પણ ગિરિરાજ ઉપાડી લે ભગવાન, અને કોઈ એમ બોલે કે એમાં શું મોટી વાત છે? અનંત બ્રહ્માંડોને મારો પ્રભુ ઉપાડીને બેઠો છે, તો એક ગિરિરાજ ઉપાડવો એના માટે શું મોટી વાત છે? બિલકુલ. જે આમ બોલે ને એ પાર નીકળી ગયો, માની લ્યો. હા એને ભગવાન મળી જ ગયા એમ માની લ્યો, એને પછી જાજુ મોડું નહીં થાય. હા કારણ કે એને વિશ્વાસ આવી ગયો. બીનું વિશ્વાસ ભક્તિ નહીં, તહી બીનું દ્રવહીન રામ, રામ કૃપા બીનું સપને હું, જીવન લહ વિશ્રામ. વિશ્વાસ વગર ભક્તિ નથી થતી. હા તેનો વિશ્વાસ હશે ને એ ભગવાનને બહુ ઝડપથી પામી જશે, એ ભગવાનને બહુ ઝડપથી દ્રવિત કરી દેશે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, કોઈ સંશય જ નથી, કોઈ સંદેહ જ નથી. એટલે વિશ્વાસ હોવો જોઈએ. જુઓ, એક વખત છે ને નારદ મુનિ દુર્યોધન અને યુધિષ્ઠિર પાસે ગયા. હા દુર્યોધન ને યુધિષ્ઠિર, આ વિશ્વાસની વાત છે કે ભગવાનમાં વિશ્વાસ કેવો હોવો જોઈએ. હા તો નારદજી સૌથી પહેલા દુર્યોધન પાસે ગયા. એટલે દુર્યોધને પૂછ્યું, નારદજી કહો કેમ આવવાનું થયું, ક્યાંથી આવો છો, બતાવો બતાવો, ક્યાં ગયા હતા તમે? હા તો નારદજી કહે છે કે હું તો દ્વારકા ગયો તો ભગવાન કૃષ્ણને મળવા માટે. હા તો કે અચ્છા અચ્છા, શું કરે છે ગોવાળીઓ? એ તો ગોવાળીઓ કહે ને, બોલો હતો એટલે. હા કે શું કરે છે એ ગોવાળીઓ? એ કહે તો કે દ્વારકાધીશ તો અત્યારે છે ને સોયના નાકામાંથી હાથીને કાઢવાની કોશિશ કરે છે. હા સોયના નાકામાંથી હાથીને કાઢવાની કોશિશ કરે છે. તો દુર્યોધન ખડખડાટ હસવા માંડ્યો. ખડખડાટ હસીને એમ કહે છે, તમે તો ગપી બાજ છો, કઈ હોયના નાકામાંથી હાથી થોડો નીકળે, એ ગોવાળીઓનો ગોવાળીઓ જ રહ્યો. એ કે હા કારણ કે દુર્યોધનને વિશ્વાસ નહોતો. હા વિશ્વાસ નહોતો એટલે પછી એને એવું લાગતું
પછી નારદજી કે હાલો હવે અહીંથી ભાગો, કે આને વિશ્વાસ નથી. પછી દુર્યોધન ઓલા યુધિષ્ઠિર પાસે આવ્યા. એટલે યુધિષ્ઠિરે સ્વાગત કર્યું, સત્કાર કર્યું, બધું કરી અને પછી પૂછ્યું કે કહો નારદજી ક્યાંથી આવો છો? હા તો નારદજી એમ કે છે કે હું તો દ્વારિકા ગયો હતો દ્વારકાધીશને મળવા માટે ને ખબર અંતર પૂછવા માટે. તો અચ્છા એવું છે? તો હા. તો શું કરે છે મારા દ્વારકાધીશ? બતાવો બતાવો, સમાચાર આપો કે મારા દ્વારકાધીશ શું કરે છે. સમાચાર આપવાનું કીધું. તો સમાચાર આપવાનું કીધું ને તો એને કીધું કે દ્વારકાધીશ તો અત્યારે છે ને સોયના નાકામાંથી હાથીને કાઢે છે. હા ત્યાં તો યુધિષ્ઠિરની આંખમાંથી આંસુડા આવી ગયા, રડવા માંડ્યા યુધિષ્ઠિર. અને એમ કે અરે પ્રભુ, આ તો નાની વાત છે, મારો કૃષ્ણ તો સોયના નાકામાંથી આખા બ્રહ્માંડને કાઢવું હોય તો કાઢી દઈએ. વાહ રે વાહ. આખા બ્રહ્માંડને કાઢી દઈએ, આ તો હાથી કાઢવો તો બહુ નાની વાત છે કે. આનું નામ વિશ્વાસ કહેવાય ભગવાન ઉપર. સમજાણું? હા આવો જો વિશ્વાસ તમારો ભગવાન ઉપર થઈ જાય તો એક જ જન્મમાં બેડો પાર છે. હાજર થશે ભગવાન, નિશ્ચિત હાજર થશે. પણ આવડો મોટો વિશ્વાસ તમારો હોવો જોઈએ. હા એટલે જ બિનુ વિશ્વાસ ભક્તિ